જય દ્વારકાધીશ ને જય માતાજી મિત્રો વાત કરશું ડુપ્લિકેટ દવા। અને તમે જોયું હોય છે સોશિયલ મીડિયાની અંદર, ન્યૂઝની અંદર 2 દિવસ પહેલાં રાજકોટની અંદર 25 લાખ રૂપિયાની ડુપ્લિકેટ દવા, જે ટૂંકમાં નકલી કહીએ આપણે, નકલી દવાનો પર્દાફાશ થયો અને પકડાઈ ગયેલી છે। હવે મિત્રો ખરેખર વિડીયો અંત સુધી, છેલ્લે સુધી વિડીયો જોયો, જેથી કરી સાથી ઠોકીને કહું તમને કે તમને આ વિડીયો જોયા પછી તમને ક્યાંક ને ક્યાંક લાખો રૂપિયાનો ફાયદો થાય। કેમ કે તમે આમ અત્યારે ગણતરી કરો ને તો ખરેખર અડધા પોણા રાજકોટની અંદર ડુપ્લિકેટ દવાઓ બને છે અને 80% વેચે છે। અને એમાંથી તમે ક્યાંક ને ક્યાંક ડુપ્લિકેટ દવાની અંદર તમારા ખેતરમાં લઈ આવીને તમે સાટેલી છીએ અને તમે ક્યાંક ને ક્યાંક નુકસાની કરેલી હશે ને તમે એમાં સંડવાઈ ગયેલા હિસ્યો મિત્રો। હવે આનું કારણ, મુખ્ય કારણ હોય ને તો આપણા ખેડૂતોનો થોડોક ક્યાંક ને ક્યાંક પ્રોબ્લેમ છે ને, જેને કારણે આજ હું છેલ્લા ઘણા ટાઈમથી વિડીયોની અંદર તમને માહિતી આપું છું અને સમજાવું છું, છતાં પણ ખેડૂતો તમે સમજતા નથી। હું જોઉં છું આજથી તમને એમ કીધું હોય કે દાખલા તરીકે આપણે વિડીયોની અંદર કહીએ છીએ અથવા ફોન દ્વારા કહીએ છીએ કે ભાઈ તમે ફલાણી કંપનીની આ વસ્તુ લઈ આવો, સારી વસ્તુ આવે ને ક્યાંય ડુપ્લિકેટ દાખલા તરીકે ન બનતું હોય, જ્યાં તમે લેવા જાઓ છો એગ્રોવાળો તમને ક્યાંક ને ક્યાંક ફોહલાવી દે છે। તમને એમ કહે છે કે એના કરતાં પણ વસ્તુ સારી છે, આ ઉપયોગ કરો, એનાથી પણ રિઝલ્ટ સારું આવશે ને તમે ક્યાંક ને ક્યાંક ભરવાઈ જાવ છો અને તમે લઈ આવીને તમારા ખેતરની અંદર, તમારા પાકની અંદર ઉપયોગ કરો છો ને ક્યાંક નુકસાની કરો છો। એના કાંઈ પૂછડાભાઈનું 1% રિઝલ્ટ હોતું નથી ને તમે રૂપિયા નાખી દો છો અને બધી રીતે નુકસાની કરો છો, પછી જેથી કરીને તમને ઉત્પાદન ક્યાંક ને ક્યાંક મળતું નથી। તમારા મગજમાં એક ઘરી ગયું છે કે એક ઠેકાણે દાખલા તરીકે કોઈ પણ સ્ટાન્ડર્ડ કંપનીની વસ્તુ, એક પ્રોડક્ટ છે, એક દવા કોઈ વેચાતી હોય તો જેની કિંમત છે દાખલા તરીકે 480 રૂપિયા, 500 રૂપિયા દાખલા તરીકે લીટરના ભાવ। હવે એ બીજી જગ્યાએ દાખલા તરીકે તમે લેવા જાઓ તો ત્યાં તમને 350 રૂપિયાની જળતી હોય, તો ખરેખર સ્ટાન્ડર્ડ કંપનીની અંદર એટલા ભાવ ડિફરન્સ હોતા નથી। જો 350 રૂપિયામાં વેચે છે તો ક્યાંક કાં ડુપ્લિકેટ વેચે છે અને ક્યાંક ને ક્યાંક તો એ દાખલા તરીકે તમે એમ માનો કે પૈસા તોડીને વેચે તો એમ હું એને કોઈ વાહ ખાવાવાળું નહીં હોય, પૈસા તોડીને વેચે તો હું કંઈ નુકસાની કરવા બેઠા ધંધામાં? તમને એમ થાય કે આ કંપનીની જ વસ્તુ છે, પણ તમે એને ઓળખી નથી શકતા, નથી એગ્રોવાળાને ઓળખી શકતા, નથી દવાને ઓળખી શકતા કે કેટલી ડુપ્લિકેટ બને। અમરેલીની અંદર 80% ખાતર ડુપ્લિકેટ બને છે, 80% દવા ડુપ્લિકેટ બને છે, રાજકોટની અંદર ખાતરની દવાઓ ડુપ્લિકેટ બને છે। તમે આજ ઘણો ટાઈમથી જોતા આવો છો, બધે પકડાય છે, છતાં તમે ક્યાંક ને ક્યાંક પાછા નથી વળતા। તો મિત્રો કહેવાનો મતલબ એવો છે કે કોઈ પણ સ્ટાન્ડર્ડ એગ્રોવાળો હોય કે જે તમને એમ લાગે કે કોઈ બિલ વિનાની વસ્તુ આ વેચતો જ નથી, રોકડેથી વેચે છે, એ ખરખા સામાન ભાવ હોય છે કાયમી માટેના। તમે ગયા વર્ષે મેં ઘણા બધામાં જોયું, તમે જોયું BSFની પ્રાયોક્ષર કેવડું ડુપ્લિકેટ પકડાનું, અને છતાં તમને ખબર છે કે આ એગ્રોવાળો એ ડુપ્લિકેટ વેચ્યું છે, ત્યાં પકડાનું છે, જાહેરાત આવી છે, ન્યૂઝમાં આવ્યું છે, ખબર છે કે ફલાણો ને ફલાણો એગ્રો છે, છતાંય તમે બીજી વાર એનું જ પગથિયું ચડીને ત્યાં જ તમે દવા લેવા જાઓ છો। એ તમને દૂર રમાડે છે ને તમે બધા રમો છો। આપણે કઈ થાકી જાય છીએ, છતાંય તમારા મગજમાં ઉતરતું નથી ને તમારે સમજવું નથી। કાયમી માટે કહું છું કે આ ને આ વસ્તુનો તમે ઉપયોગ કરો। અને હું તો એમ કહું છું કે ત્યાં સુધી મિત્રો, હું ખેડૂતના તરીકે જો આ પાણી વારતો અત્યારે મગમાં તમે જુઓ, પાણી વારતો વિડીયો બનાવું છું, કાયમી માટે કહું છું, આપણે જે વસ્તુની પ્રોડક્ટ વાપરેલી હોય છે, આપણે જે અનુભવ કરેલા હોય છે એવી વસ્તુ તમને કહી છે। અને હું સાથી ઠોકીને કહું છું કે આપણી પ્રોડક્ટ જે હું તમને ભલામણ કરું વાપરો, એનું રિઝલ્ટ તમે જુઓ। અને કોઈ પણ પ્રોડક્ટ, કોઈ પણ કંપનીનો ખાતરો વાપરો, દવા વાપરો, રિઝલ્ટ જુઓ યાર, ડેમા કરો તમે। અને જે ટૂંકમાં સારી વસ્તુ વેચે ને ત્યાં લેવા જાઓ। કહેવાનો મતલબ એવો છે કે જુઓ, તમે જાણો કઈ કંપની છે, કેવી કંપની છે, એની વસ્તુ કેવી છે। અને એના દાખલા તરીકે જો તમે આજ તમે જોયું એમાં કંઈક આઈરસ, UPLનું આઈરસ ને એવું ડુપ્લિકેટ હતું ઘણું, કોરાજન જેવું, નાન તેન બધી। હવે તમે ઓલી બંબુડા કોરાજનનું વાપરો છો, અત્યારે તમે ધાનુકાનું કોરાજન વાપરો ને તો જો આપણે FMCનું કોરાજન રાઇનોક્સા પહેરાવે ને એ સેમ વસ્તુ ધાનુકાનું આવે, તમને ઘણું બધું સસ્તું પડે છે ધાનુકાનું કોરાજન। તો છતાં એ તમારે નથી લેવું ને તમારે જે ઓલા રાજકોટના બંબુડા ડુપ્લિકેટ બનાવે છે ને એ તમને જે એગ્રોવાળા દે ને, મા બાપ વિનાના કાંઈ ન હોય એમાં, લાયસન્સ બાયસન્સ બિલ ફલાણું ઢીકડું કાંઈ, એ તમારે વાપરવું છે ને તમારે મજા કરવી છે। અત્યારે મગમાં ને તલમાં ને એવા જ પોઝિશન થાય। મગની અંદર તમને
જેવી આવે થીપની દવાઈઓ નાન તેને ઘાલી દે છે, રિઝલ્ટ નથી આવતા, પછી મગ કુકડાઈ જાય પછી મને ઘણાના ફોન આવે કે હવે આમાં શું કરું, રાપ મારી દેવી કાને કાંઈ ઉષા થાય. એટલે આપણા ખેડૂતોની ક્યાંક ને ક્યાંક ભૂલ છે. સ્ટાન્ડર્ડ વસ્તુ જેની બ્રાન્ડ છે, બ્રાન્ડ એટલે કે જ્યાં વર્ષોથી આ એગ્રો નાખીને બેઠા છે ને, જેનું નામ છે, જે સારી વસ્તુ તમને આપે છે, ભાવ સામો પછી તમે જુઓ, વસ્તુ સામું જુઓ, તમને અનુભવ કેવો છે એની પાસે, એ તમને પાક્કા બિલની અંદર સારી વસ્તુ આપે છે. દાખલા તરીકે ઘણા બધા જે અત્યારે ડુપ્લિકેટ દવા થાય છે ને, તમે જોયું એના એગ્રોમાં તમે જાઓ તો એ દવા તમને મળશે જ નહીં, કહે કે ભાઈ અમારી પાસે નથી. એનું કારણ એ છે કે એનો ધ્યેય એવો છે કે આપણે ડુપ્લિકેટ વેચવું નથી. એટલે ખેડૂતોને આપણે કાયમી સમજાવીએ છીએ, તમે સમજો. આપણે હજી પણ કહીએ છીએ કે આપણી ચેનલમાં નવા મિત્રો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને આગળ શેર કરજો, બધા ખેડૂતો સાથે વિડીયો પહોંચે. કાયમી ખેડૂતોને આપણે ખેતીલક્ષી માહિતી, જે બધા આમ તો તમને એમ કહેતા હોય ફલાણું વોટર સોલ્યુબલ સાટું ઓઇલું સાટું, મિત્રો એનો કોઈ વિડીયોની અંદર મતલબ નથી. ખેડૂતોને બધાને ખબર છે કયા સમયે શું કરવું. એ મહત્ત્વની વસ્તુ એ છે, કાયથી ખેતી લઈને અને ઉત્પાદન થાય ત્યાં સુધી, અને એની અંદર આવતા રોગ જીવાત, અને ખાસ કરીને જે રોગની અંદર હજી પણ કહું છું મિત્રો, કાયમી માટે ખેડૂતોને કે રોગની અંદર કોઈ પણ રોગ આવતો હોય ને કોઈનો ટપો ન પડે ને તેથી મને ફોન કરજો. આમાં ઘણા બધા વિડીયોમાં નંબર આપું જ જાઉં, તેથી તમારે મને ફોન કરવો એટલે એનું નિવારણ આપણે 100% કરશું. મહત્ત્વની વસ્તુ ખેડૂતો માટે એ હોય છે, તમારા ખેતરની અંદર 10 વીઘાનો પાક હોય ને એની અંદર કોઈ જાતનો રોગ ન આવે તો જ તમને ઉત્પાદન આપશે. ને આ બધા રોગ હવે નવીન પ્રકારના રોગ આવવાનું ચાલુ થયું ને, આ ડુપ્લિકેટ દવાઈઓ છાંટી અને જમીનોની પથારી ફેરવી નાખે. એટલે ખેડૂતોને કાયમી માટે કહું છું, દવાઈઓ લેતા પહેલાં સાવચેતી તમે આ વસ્તુના કાયમી માટે જુઓ છો અને કાયમી ધ્યાન રાખો. આ વર્ષે જીરાની અંદર મરી ગયા ઓલા ગેલેલિયાની 21 આપણે પ્રો છાંટીને 150, 200 રૂપિયાના સત્તા જીરાની અંદર પથારી ફરી ગઈને જીરા બગડી ગયા. ક્યાંક 3600 રૂપિયાનું લીટર તો ક્યાંક 4500 રૂપિયાનું લીટર. વિચાર કરો એટલો ભાવ ફેર ક્યાંય હોય તો સમજવાનું હું, આપણે તમને બધાને દૂર અમાડે ઇનામ લાગશે ને ઓલું લાગશે ને સ્ક્રેચ કરો ને, એ બધાય કિમિયા છે. કંપનીવાળા કાયમી આપણને છેતરે છે. એટલે ખાસ ખેડૂતોએ ધ્યાન રાખવું, કેવી કંપનીની કેવી પ્રોડક્ટ વાપરવી, અને જે ડુપ્લિકેટ ન થાય એનું ખાસ તમે ધ્યાન રાખવું. તમારા ખેતરની અંદર તમે ક્યાંક ને ક્યાંક ડુપ્લિકેટ સાટો છો. પણ આપણે કાયમી હવે આગળ વધીએ અને એક સમજણપૂર્વક તરીકે અને એક દાખલા તરીકે કહેવાનો મતલબ એવો છે કે થોડુંક ધ્યાન આપી અને ખેતી કરશું ને મિત્રો, તો ઓછે ખર્ચે સારું ઉત્પાદન આપણે લઈ શકશું. એટલે વિડીયોને સારો લાગ્યો હોય તો આગળ શેર કરજો મિત્રો. નવા વિડીયો જોતા રહ્યો. જય જવાન જય કિસાન.